આવું બાદશાહે ષડયંત્ર રચ્યું એ વાત રામદેવજી બાપા અંતર આત્માથી સમજી ગયા છે અને રામદેવજી બાપા રણુજામાં બેઠા હોય અને બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા પણ આજ કેવો વિચાર કરે છે અરે હા અત્યારે દિલ્હીનો બાદશાહ એના રંગ મહેલની અંદર મારા રણુજાને ધમરોડવાના અરે સપના જોઈ રહ્યો છે પણ નહીં જ્યાં સુધી હું મારા રણુજાની અંદર રહીશ ત્યાં સુધી એની ઈચ્છા પૂરી નહીં થાય એના સપના પણ નહીં પૂરા થાય તો અત્યારે હું દ્વારકાની અંદર વસંત પછીનો મેળો મારવા જાઉં અને તો જ બાદશાહ મારા રણુજાની અંદર આવે અને મારા રણુજાને પાયમાલ કરે તો જ એની ઈચ્છા પૂરી થાય તો ચાલ હું મારા બંને મિત્રો સંપાજીની કુંપાજીની સાથે દ્વારકાની જાત્રાએ જાઉં આવી રીતે રામદેવજી બાપાએ જે દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો ભરાય છે એ મેળો માણવા માટે રામદેવજી બાપાએ આજ તૈયારી કરી છે વિચાર કર્યો છે તેમના મિત્રો સંપાસી અને કુંપાસીને બોલાવે છે મોટા ભાઈ વિરમદેવને બોલાવે છે રામદેવજી રામ 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 બંને મિત્રો રામ રામ અરે રામાપીર બાપા આ અત્યારે અમારા બંને મિત્રોનું શું કામ પડ્યું છે અરે બંને મિત્રો આપણે બધા મિત્રોને મળી મોટા ભાઈ વિરમદેવને પણ સાથે લઈ આપણે દ્વારકાની અંદર વસંત પછીનો મેળો માણવા માટે જવાનું છે તો હે બંને મિત્રો તમે સર્વે પૂજા પાઠની તૈયારી કરો ત્યાં હું અને મારા મોટા ભાઈ વિરમદેવ અમારા માતા પિતાની રજા લઈ આવી અરે હા રામદેવજી બાપા જો અમારે તમારી સાથે આ દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા આવવાનું હોય એ તો અમારા હો ભાગ્ય કહેવાય બાબા તો અમે તમામ પૂજા વિધિની સામગ્રી લેતા આવીએ અને આપણે સાથે મળીને દ્વારકાની યાત્રા કરીએ બહુ સારું મિત્રો બહુ સારું અરે મોટા ભાઈ વિરમદેવ હા નાના ભાઈ ચાલો આપણે બંને ભાઈ આપણા માતા પિતાની રજા લઈ આવીએ ચાલો અહીંયા જે
ગગા શેઠે સુબાનું પાત્ર ભજવ્યું છે, પાત્ર પહેર્યું છે. એ ગગા શેઠના પાત્ર ઉપર 500 રૂપિયા ડોક્ટર અશોકભાઈ રામજીભાઈ બારિયા એમના તરફથી 500 રૂપિયા ભેટ આવે છે. એમને જોરદાર તળેના અવાજથી વધાવીએ. 200 રૂપિયા મહાદેવ પાન સેન્ટર હાથબનાળી એમના તરફથી 200 રૂપિયા આવે છે. અહીંયા કાળુભાઈ ભગતભાઈ ગોહિલ એમના તરફથી 101 રૂપિયા ભેટ આવે છે. આવી રીતે બંને મિત્રો સંપાસી ને કુંપાસી પૂજા પાઠની તૈયારી કરવા ગયા છે અને રામદેવજી બાપા અને મોટા ભાઈ વીરમદેવ માતા પિતા પાસે રજા લેવા માટે આવ્યા છે. માતા મિનળદેવ અજમલ રાજા અને હરજી બાઠી રંગમહેલમાં હોય છે અને રામદેવજી બાપા અને મોટા ભાઈ વીરમદેવ આજ માતા પિતાને શું કહેવા લાગ્યા? રામદેવજી બાપા અને વીરમદેવજી માતા પિતાના શરણોમાં પડી અને શું કહેવા લાગ્યા? તમને લાગુ આ લઈ લઈને પાય મારા માતા રે પિતારે તમને વિનવું રે. સંત પંચમીનો મેળો માણવા રે. વને જાવું મારે એ તારી કાની માય સંત પંચમીનો મેળો માણવા માણવા માણવા. અરે માતાજી અને પિતાજી, અમારે સર્વે મિત્રોને મળી વસંત પછીનો મેળો માણવા માટે જવાનું છે, તો અમે તમારી પાસે આજ્ઞા લેવા માટે આવ્યા છીએ. હા બેટા રામદેવ, શું તમારે અને મોટાભાઈ વિરમદેવને વસંત પંચમીનો મેળો માણવા જવું છે એમ? હા બાપુજી, હું મોટા ભાઈ વિરમદેવ અને મારા બંને મિત્રો સંપાજી ને કુંપાજી અમે બધા મિત્રો સાથે મળી દ્વારકાની અંદર વસંત પછીનો મેળો માણવા માટે જઈએ છીએ. અરે હા બેટા રામદેવ, તમારે વસંત પંચમીનો મેળો માણવા જવું હોય તો મારી કોઈ ના નથી, તમે રાજી ખુશીથી જાઓ. બહુ સારું બાપુજી, ચાલો મોટા ભાઈ આવી વિરમદેવ. રીતે ચાલો. ત્યારે રામદેવજી બાપા અરે અરજી બાઠી, અમે બંને ભાઈઓ દ્વારકાની અંદર વસંત પછીનો મેળો માણવા માટે જઈએ છીએ, તો મારા માતા પિતાની તમને હું ભલામણ કરતો જાઉં છું. તમને એમની ધ્યાન રાખજો અને સર્વે આપણા રાજ્યની પણ તમે ધ્યાન રાખજો અરભુજી. હા રામદેવજી, જ્યાં સુધી તમે મેળો માણીને નહીં આવો ત્યાં સુધી આપણા રાજનું ધ્યાન રાખીએ. અરે અરજી બાઠી,
જ્યારે તમારી માથે કોઈ સંકટ પડે, અરે આફતના વાદળો ઘેરાય, વિપતના વાદળો ઘેરાય, ત્યારે તમે મને સંદેશો લખજો. અરે હું સત્વરે અહીંયા હાજર થઈશ. બહુ સારું. હાલો મોટા ભાઈ વિરમદેવ. ચાલો નાના ભાઈ. આવી રીતે રામદેવજી બાપાએ અને મોટાભાઈ વિરમદેવે માતા પિતા પાસે રજા લીધી છે અને અરજી પાટીને ભલામણ કરી છે કે હે અરજી પાટી, અમે અત્યારે મારા મિત્રો સંપાસી ને ગુંપાસી અને મોટાભાઈ વિરમદેવ સાથે મળી દ્વારકાની અંદર વસંત પંચમીનો મેળો માણવા માટે જઈએ છીએ. તો તમારે રણુજાનું ધ્યાન રાખવાનું છે, માતા પિતાનું પણ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે રણુજાની ઉપર એવી વિપત આવે, સંકટ આવે, ત્યારે મને તમે સંદેશો લખજો. હું તત્કાળ રણુજાની વારે આવીશ. આવી ભલામણ કરી અને રામદેવજી બાપા અને મોટાભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર મેળો માણવા માટે ધીરે ધીરે આજે ચાલી નીકળ્યા. દ્વારિકાનો 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 નાથ મારો રાજા રણ છોડશે. એણે મને માયા માયા લગાડી રે. એણે મને રામદેવજી બાપા મોટાભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી દ્વારકાના રસ્તે આજ ચાલ્યા જાય છે. અને શુભો હતો એ રણુજાની ઉપર નજર રાખતો હતો. અને સુબાઈએ ત્યારે રામદેવજી બાપાને દ્વારકામાં જતા જોયા. ત્યારે શુભો રામદેવજી બાપાને જોઈ અને રણુજાની બહાર જતા જોઈ અને શુભો આજ શું કહેવા લાગ્યો. અરે અત્યારે રામદેવ રણુજાની દ્વારકાની જાત્રા કરવા જાય છે, તો સાલ આ વાત મારા બાદશાહ બાપુને કહું. એ શુભો એના બાદશાહને ખુશ ખબર દેવા માટે દિલ્હી તરફ જાય. આ બાજુ રામદેવજી બાપા મોટાભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી ધીરે ધીરે દ્વારકા તરફ ચાલ્યા આવે છે. માં
રામદેવજી બાપા મોટા ભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી દ્વારકાની અંદર પહોંચી જાય છે અને કૃષ્ણ ભગવાનના મંદિર બાજુ ધીરે ધીરે ચાલ્યા જાય. દ્વારિકામાં જાવું ત્યાં ગોમતી મનાવો, દ્વારિકામાં જાવું ત્યાં ગોમતી મનાવો, હાલ તમે હાલ સૌરાષ્ટ્ર બતાવો, એ હાલ તમે હાલ મારો રામ બતાવો. જય દ્વારકાધીશ. આ પ્રભુ અવતાર રામદેવજી બાપા મોટા ભાઈ વિરમદેવ સંપાસી અને કુંપાસી કૃષ્ણ ભગવાનની મૂર્તિની પૂજા કરવા લાગ્યા. અબીલ ગુલાલ ચડાવ્યા છે, ફૂલહાર પહેરાવ્યો છે, શ્રીફળ વધેર્યું છે, આમ પૂજા કરવા લાગ્યા. જુનાણામાં જાઉં તાનામો કુંડ નાવો, જુનાણામાં જાઉં તાનામો કુંડ નાવો, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો, એ હાલ તને હાલ મારો રામ બતાવો. ત્યારે દ્વારકાની અંદર વસંત પંચમીનો આ મેળો ભરાયો છે. અને મેળો કેવો હતો? અને રામદેવજી બાપા મોટા ભાઈ વિરમદેવ સંપાસી ને કુંપાસી આજ મેળાની મોજ માણે છે. એ મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો, એ મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો, સવાલો સવાલો વસંત પંચમીના મેળે, એ સવાલો સવાલો વસંત પંચમીના મેળે, એ મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો, એ મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો. આવી રીતે રામદેવજી બાપા વિરમદેવજી સંપાસી અને કુંપાસી દ્વારકાની અંદર મેળો માણે છે. અને રામદેવજી બાપાને એ મેળાની અંદર ગત ગંગાના દર્શન થયા છે, જતી સતીના દર્શન થયા છે, સાધુ સંતોના દર્શન થયા છે. અને રામદેવજી બાપા દર્શન કરી અને પાવન થયા છે. એ મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો, મેળો મેળો રંગ મેળો વસંત પંચમીનો મેળો. આવી રીતે રામદેવજી બાપા આવો મેળો માણે છે. અને રામદેવજી બાપા ધન્ય થયા છે. અને જે સુબો હતો એ સુબો એમના બાદશાહને આ ખબર દેવા માટે, ખુશ ખબર દેવા માટે આજ દિલ્હીમાં બાદશાહ પાસે જાય છે. અને બાદશાહ દિલ્હીના દરબારમાં બેઠો હોય અને સુબો એમના બાદશાહ સાહેબ પાસે આવી
અને સુબો આજ કહેવા લાગ્યો, પણ શું કહે છે?